હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તો અત્યારે તો આપણે સવાર નથી પડી, પણ ટાઈમ થઈ ગયો છે સાંજનો એટલે 5-6 વાગવા આવ્યા છે અને અમે જીરું નીંદતા હતા. નીંદીને અત્યારે આવી ગયા છે ઓળીએ અને સામે જોઈ શકો છો બારી ઉપર અમારે રિક્ષા પડી છે. એ રિક્ષા લઈ અને અલ્કેશ જવાના છે ગામમાં. તો રિક્ષા લઈને જ જવાના, તો શું લઈને જવાના? તો રિક્ષા શું કામ લાયા? ફેરા મારવા એમ? 7 જણા હોય તો જ આવે એમ. તો ભાઈ અલ્કેશ એમ કહે છે કે એકલા રિક્ષા લઈને જવાની ના પાડે છે. 7 જણ હોય ને તો જ રિક્ષા લઈને જાવ એવું કહે છે, એટલે રિક્ષા નથી લઈ જવાની. પણ ગામમાં જાય તો મને એમ થયું કે રિક્ષા લઈને જાય. રિક્ષા લઈને જાય એવું થયું, એટલે મેં તમને કીધું કે અલ્કેશ રિક્ષા લઈને જાય છે. પણ અલ્કેશને તો ગુસ્સો આવે છે મારા ઉપર, કેમ કે શી ખબર નહીં, મારી થોડી ઝઘડો થઈ ગયો, થોડો નાનો મોટો એટલે મારા પર ગુસ્સે થાય છે. તો કાંઈ નથી બીજું ફ્રેન્ડ્સ, પણ એવું તો ચાલ્યા કરે. ખબર નહીં શું કારણ છે, તો હું તમને એને મળાવું. પણ મારે હવે કામકાજ કરવાનું છે. તો કાલે તો અહીંયા લાવ્યા હતા સામાન, એ પડ્યું છે. અને અત્યારે તો બીજું ફુલાવર ને એવું બધું પડ્યું છે, શાક બકાલું અને વાલોળ ને એ બધું ઉતારી લાવ્યા છે. અને અલ્કેશ શું કરે છે જોઈએ હવે બહાર. અને રેખાબેન પણ માથું વાળવાનું ને એવું બધું તૈયારી કરે છે અત્યારે સાંજે. અને હા, કયો મોબાઈલ જોઈએ? આ મોબાઈલ જ લાવું. આ ફોન નથી જોઈતો એમ? તો આ ફોન નથી જોઈતો. આ ફોન મને શું કામ આપીને જાવ કહું? છી આમાં કંઈક પડી ગયું. તો અલ્કેશ લેવા જાય છે ફોન, મારી જોડે મંગાવતા પણ હું નહોતી લાવી. અને તુલસી મૈયા આપણી કેવી થઈ ગઈ છે જોઈ શકું છું. બધાય માંજર સુકાઈ ગયા છે. હવે બીજ પણ પાક્કા થઈ ગયા છે, એટલે હવે ઉતારી લેવાની જરૂર છે. પણ અત્યારે સાંજ થઈ ગઈ છે, એટલે આપણે કંઈ ઉતારવાનું છે નહીં, કેમ કે અત્યારે વાગી ગયા છે 6 વાગવા આવ્યા છે અને માંજર સુકાઈ ગયા છે. સાંજે ના ટાણે તુલસી મૈયાને નો અડાય, પણ આપણે તો અઢી લીધું. પણ કાંઈ વાંધો નહીં, અઢી તો લીધું, પણ હવે સાંજના ટાણે હવે તોડતા નથી માંજર. અને ઝાઝા દિવસ થઈ ગયા તુલસી મૈયાને પાણી પણ નથી પાયું અલ્કેશે, અને મેં પણ નહોતું પાયું. કોઈ પાતું નથી, કેમ કે કામ કરવા જલ્દી જાય છે. અને આપણી તુવરો પણ સુકાઈ ગઈ છે. હવે ઝાઝી બધી તુવરો નથી રહી, થોડી ઘણી છે સુકાઈ ગઈ છે. અને આ બાજુ અલ્કેશ કેવા નાટક કરે છે, ગાડી ચાલુ કરીને હાલ્યા જાય છે. આપણી જોડે તો વાત પણ નથી કરતા, ને શું લાવવાનું એમ નથી પૂછતા, અને આપણને લઈ જતા પણ નથી. એકલા મૂકીને જાય છે. એક ઠેલી તો લેતા જાઓ, અમને તો ન લઈ જાવ તો કાંઈ વાંધો નહીં, પણ ઠેલી તો લેતા જાઓ. સામાન શેમાં લાવશો? સામાન હેમાં લાવો? હાથમાં લાવો એમ? હાથમાં પકડો કેમ? ગાડી હકાલો કે સામાન પકડશો? હાથ તો વાંધો નહીં, તમારે જાઓ, હાથમાં પકડીને લાવો તો અમને કાંઈ વાંધો નથી. પણ મેં કીધું પગમાં ન પકડવું પડે, એટલે મેં કીધું ઠેલી લેતા જાવ એમ. પગમાં ન પકડીને લાવતા હો, હાથમાં જ પકડીને લાવજો. તો આવું કંઈ અમારા પર કેવા ગરમ સ્વભાવે બોલે છે ભાઈ, ખબર નહીં. તો તાતા બાય, એમને જવા દઉં. અને આપણે કાંઈક થોડું ઘણું કામકાજ કરીએ, રાંધવાનું કંઈક કામકાજ કરીએ. શું રાંધવાનું છે તો હજી નક્કી નથી કર્યું. બકાલું તો છે, પણ વિચારીએ હવે ને રાંધીએ નહીં. દાળ ભાત બનાવવાના છે. દાળ ભાત મેં માથું વરાય આવું પછી. હા, તો મળીએ થોડીક વાર રહીને. તો ફ્રેન્ડ્સ, અત્યારે 6:30 જેવું વાગી ગયું છે અને સાંજ થવા આવી છે. તો લાઇટ પણ ચાલુ છે ને લાઇટનો અવાજ આવે છે. ટીપી છે, શું કહેવાય? તો અહીંયા તો રીંગણ લાગ્યા છે નાના, પણ અહીંયા પાણી પાતા નથી, એટલે હરખા થયા નથી. બાકી રીંગણ તો વાવેલા જ છે. અને મરચીને પણ પાણી જોઈએ છે, પણ અત્યારે નવરા નથી, અમે કામ જ કરીએ, એટલે અહીંયા પાણી પાવાનું કંઈ કામકાજ થાય નહીં. અને પાછળ છે ડાયા કાકાનું ખેતર, કપાસ. અને અહીંયા આપણા ભીંડા જોઈ શકો છો તમે, સુકાઈ ગયા છે, કેમ કે આપણે લાગેલા હતા ને તો ઉતાર્યા નહીં કે ના પાણી પાયું. અને અહીંયા આપણી છે નાની એવી લીંબોળી છે, જ્યાં શું કહેવાય, અને દિવાલની નજીક જ છે. આપણે વાવી નથી, પણ જાતે ઉગી ગયા વર્ષે જ ઉગી હતી, પણ
શી ખબર એકદમ ઝડપી મોટી થાય છે. આટલી મોટી થઈ ગઈ. અને અમે આવ્યા અને બીજ નાખ્યા તે પછી આટલીક હતી એક વર્ષમાં, પછી આટલીક થાય એમ કરતાં તો અત્યારે તો આટલી મોટી થઈ ગઈ. અને હાલકેશ ને તો ગામમાં ગયા છે, હજી કાંઈ આવ્યા નથી. અને આપણે આવી ગયા છે ટમેટા જોવા, પણ ટમેટીને ઝાઝા દિવસથી કાંઈ પાણી પાયું નથી. પણ આપણે શું કહેવાય, જરૂર પડે ને ત્યારે જ આવતા હોય આવા. અમાર જેવા મતલબી માણસો કોણ હોય. તો અહીંયા તો બારી છે એટલે બધો થોડો ઘણો કચરો પડ્યો છે. અને આપણા પડોશી ડાયા કાકાનો કપાસ પણ ફરીથી થોડો ઘણો ખુલે છે. અને કેવું વાતાવરણ છે ભાઈ, સાંજ થઈ ગઈ છે. સૂર્યનારાયણ ભગવાન પણ હાથમાં ગયા છે આ બાજુની સાઈડ. અને થોડું આમ અંધારું થવા આવ્યું છે. એટલે કેવું મોઢું કાળું બ્લેક અને થોડું આમ ભૂરાશ પડતું દેખાય છે મારું મોઢું. તો કંઈક વાતાવરણ છે. અને ટામેટા કંઈક લાગેલા તો દેખાય છે પણ પાયકા છે નહીં. ઝાઝા દિવસથી આપણે જોયા નથી, નવરાય ન હોય એટલે આપણે જોઈએ નહીં. અત્યારે હું જોવા આવી છું પણ પાયકા નથી કંઈ ટામેટા. અને હા, અલ્કેશ અને સંજયભાઈ તો આવી પણ ગયા ગામમાંથી. તો જોઈએ હવે, આપણા ઉપર ગુસ્સો કરીને ગયા હતા, ગુસ્સો ઓછો થયો કે નહીં એમનો જોઈએ. કાંઈક મજાક કરી જવું. આવી ગયા એમ ને તમે? હોય પાછળ જ હોય ને, આગળ શું અમારું કામ હોય? પાછળ જ અમારું કામ હોય, આગળ તો તમારું જ કામ હોય. કેમ છો? કાંઈ કેવું છે અમારા યુટ્યુબ ફેમિલીને? મારી યુટ્યુબ ફેમિલી કે તમારી છે? તું વિડિયો બનાવે છે? હું બનાવું. કોણ તમે બનાવો? તું બનાવે? હા, હું બનાવું. હાલો. મારો માં મને વાગે હે હો. અઢે તો હોય તો ઓઢવાનું નહીં મને. દાળ ભાત ને વારે હજી. દાળ ભાત મૂક્યા છે ગેસ ઉપર મૂકી, અને આપણે તો બહાર ફાંકા મારવા શીખવા ટમેટા જોવા આવતી રહી હતી. કેમ કે આપણે ટાઈમ જ ન હોય, રોજ કામ કરવાનું હોય. દાળ ભાત બનાવતી હતી એટલે આવીને રેખાબેન છે એટલે થોડું ઘણું સંભાળી લે. એટલે બે બેને થોડી ઘણી નવરી હોય તો આમ જઈએ, બાકી તો અમે નવરા ન હોય. કાચે કેલા લાયા લે, વાહ બઢિયા કેલા લાયા એમ ને. ચાય બનાવી, ચા પીવી છે. સારું. અને અહીંયા અંધારું છે એટલે આપણે તો બ્લોગ શૂટ કરતા